વિકમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો. મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ વાળી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો. એને પણ સલાહ દીધી કે સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવો, તે વિના ભૂંડા અવતારનો હારો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળું કરીને સૌ સૂઈ ગયા. પરોણા તરીકે વિકમસિંહની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વિકમસિંહ છાનો માનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની બેય દસિયે રોતા હતા. નદી નેરા ખડખડીને દોડતા જાણે કાંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પછતાવો ઉપડ્યો. આય હું સીધ આવી. અરે મને ભોળવીને ભૂલવાડી ગયો.